ધારી તાલુકાનું હુડલી ગામ જે અંદાજે 1500 કરતા વધારે વસ્તી ધરાવતું ગામ છે. ગામની મુખ્ય આવકનું સ્ત્રોત ખેતી અને કેરીના બગીચાઓ છે. આજે હુડલી ગામ અનેક સમસ્યાઓથી પીડાય છે. હવે જો વાત કરવામાં આવે હુડલી ગામની મુખ્ય સમસ્યાની તો છેલ્લા 15 વર્ષ દરમિયાન અહીં નવા ડામર રોડનું કોઈ કામ જ થયું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આ હુડલી ગામમાં એસટી બસની પણ સુવિધા નથી. જ્યારે આજે દેશના વિકાસની વાતો તો વિદેશમાં પણ થાય છે, તો શું ધારી તાલુકાનું હુડલી ગામ કદાચ ભારતમાં નહીં આવતું હોય? એકથી વધારે પણ અજાયબીની વાત એ છે કે ગામના સરપંચ દ્વારા પંચાયતના લેટરપેડ ઉપર હુડલી ગામની સમસ્યા અંગે અવારનવાર વહીવટી તંત્ર તેમજ નેતાઓને પણ જાણ કરી છે, પરંતુ માત્ર ખોટા વચનો જ અપાય છે. કોઈ નક્કર કામગીરી થતી નથી. ગામ લોકોની મુખ્ય સમસ્યા પૈકીની એક રસ્તાની છે. આ રસ્તા બાબતે અગાઉ પણ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ પણ આપી હતી, પરંતુ વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વિશ્વાસમાં લઈને કીધું હતું કે બહુ જલ્દી આપની સમસ્યાનો અંત આવશે. પરંતુ હજી સુધી આ હુડલી ગામની સમસ્યાનો અંત આવેલ નથી. ત્યારે આજે તારીખ 17/4/2025ના રોજ સમસ્ત ગ્રામજનો ભેગા થઈને એક ઠરાવ કરે છે, જો દિન 10માં ગામની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે જવું પડશે. આજે ચંદ્ર ઉપર જવાની વાત કરતી સરકાર જો માત્ર ગામડાઓની પડતી સમસ્યા અંગે વિચારીને યોગ્ય નિવારણ લાવી શકે તો પણ ઘણું છે. હવે જોવાનું રહ્યું કે હુડલી ગ્રામજનો દ્વારા શું ખરેખર ગાંધી ચિંધ્યા માર્ગે જાય છે કે વહીવટી તંત્ર અને નેતાઓ દ્વારા ગામમાં પડતી મુશ્કેલીને દૂર કરે છે.